ઉત્તર ગુજરાતમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ જોરદાર આક્રોશ। થરાદમાં મેવાણીના વિરોધમાં નીકળી રેલી। થરાદની રેલીમાં મેવાણી હાય હાયના નારા લાગ્યા। મેવાણીના વિરોધમાં થરાદમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા। પટ્ટા ઉતારી નાખવાના નિવેદનનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે। મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસ પરિવારની માંગ। હાથમાં બેનર અને પોસ્ટર સાથે મેવાણીનો વિરોધ થયો। પોલીસ પરિવાર જિંદાબાદના પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ થયો। જિગ્નેશ મેવાણીના રાજીનામાની પોલીસ પરિવારની માંગ છે। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પ્લે કાર્ડ અને બેનર સાથે તેમણે પ્રદર્શન કર્યા। તો જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મહેસાણા, પાટણ, પાલનપુરમાં પણ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો। કચ્છ અને થરાદમાં પણ જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો। મહેસાણામાં રેલી યોજી પોલીસ પરિવારે આવેદન આપ્યું। પોલીસ હેડક્વાર્ટરથી રેલી યોજી અને પોલીસ પરિવારે વિરોધ કર્યો। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાની અંદર જે રીતે પોલીસ ઉપર જે નિવેદનો કર્યા હતા ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણાની અંદર પોલીસ પરિવારના સભ્યો તેમજ પોલીસ સમર્થકો મોટી સંખ્યાની અંદર ઉમટ્યા છે અને હાથમાં બેનરો લઈને જે રીતે કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। પોલીસ પરિવારના સભ્યો છે ને તમામ લોકો ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવી રહ્યા છે। બેન, શા માટે જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવા પડ્યા? જિગ્નેશ મેવાણી પોલીસ વિરુદ્ધ જે બોલ્યા છે એવું એમને ના બોલવું જોઈએ। પોલીસ પણ એક સમાજ માટે કરી રહી છે, સમાજની સેવા કરી રહી છે। એમને વહેલા ઉઠવું પડે, એમને કેટલી ટ્રેનિંગ હોય છે અને એમને ટોપીને પટ્ટા ઉતરાવા જેવા શબ્દો ના વાપરવા જોઈએ। જિગ્નેશ પણ પોલીસ વિરુદ્ધમાં જે બોલ્યા છે એમના વિશે અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ। બેન આપ શું કહેશો? મારે એટલું જ કેવું છે કે પોલીસ તો સુરક્ષાઓ છે, પોલીસ નથી તો કશું જ નથી। પોલીસ તો બેન દીકરીઓ પણ સુરક્ષિત છે, પોલીસ ના તો શું કરશો? તો આવું બોલાય જ નહીં, એમને શબ્દ વાપરાય જ નહીં કે પોલીસના પટ્ટા ઉતારો। તમે કહેવા શું માંગો? કહેવા શું માંગો છો? પોલીસના પટ્ટા ઉતારો એટલે આ શબ્દ તમને વાપરવો જ ના જોઈએ। જોઈ શકો છો જે રીતે પોલીસ પરિવારના સભ્યો છે ને આ અહીંયા નીકળ્યા છે ને તેઓ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા સાથે કલેક્ટરને આવેદન આપવા માટે નીકળ્યા છે। આ દ્રશ્ય જોઈ શકો છો જે રીતે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી રેલી શરૂ થઈ છે અને આ રેલી ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી સુધી પહોંચી, જેમાં મોટી સંખ્યાની અંદર પોલીસ પરિવારો જોડાયા છે। અરુણ નાગોરી, એબીપી ન્યૂઝ।